નમસ્કાર ખેડૂત મિત્રો, આગળના ભાગમાં આપણે જમીન પચાવી પાડવાનો કાયદો એના અંતર્ગત વાત કરી હતી. આ વિભાગ 2 છે, તેમાં આપણે આ કાયદા અંતર્ગત જે જમીન પચાવી પાડનાર છે તેને કેટલી સજાનું પ્રાવધાન્ય છે તેના વિશે જાણીશું. લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધિત ધારો 2020 અંતર્ગત જમીન પચાવી પાડનાર અને જમીન પચાવી પાડવી આ બંને વચ્ચેની જે વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓ સ્પષ્ટ કરવામાં આ ધારા અંતર્ગત કરવામાં આવી છે. હવે લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત કોને સત્તા આપવામાં આવી છે? તો લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત તમે સીધી જ ફરિયાદ કલેક્ટરને કરી શકો છો અને કલેક્ટરને આમાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવે છે. હવે આ જે ફરિયાદ તમારી થાય છે એ કેટલા સમયગાળાની અંદર કલેક્ટરને સ્પેશિયલ કોર્ટને આમાં ધ્યાન દોરવાનું હોય છે? તો આ ફરિયાદની પતાવટ 6 માસની અંદર કરવાની હોય છે અને 6 માસની પતાવટ કરવા માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવે છે. અને સમિતિની રચના થયા બાદ કોર્ટ કેસમાં ચાલ્યા પછી સજાનું જે પ્રાવધાન્ય છે એ બહુ કડક પ્રાવધાન્ય છે. 10 થી લઈને 14 વર્ષ સુધીની આ લેન્ડ ગ્રેબિંગ 2020 કાયદા અંતર્ગત સજાનું પ્રાવધાન્ય આપવામાં આવ્યું છે. તથા જમીનની જે જંત્રી હોય તે જમીનની જંત્રીનો દંડ વસૂલવાની પણ આ કાયદા અંતર્ગત જોગવાઈ છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરો. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.